સમાચાર બનાસકાંઠાથી પાલનપુરના તાજપુરામાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં બાઇકની ચોરીનો બનાવ બન્યો। સીસીટીવીમાં ઘટના કેદ થઈ। ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થતા સીસીટીવીમાં કેદ થયો। મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો। પાલનપુર પશ્ચિમ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। સુરતથી સમાચાર ઓલપાડના કીમ કુરસદ રોડ પર અકસ્માત। समूह वसाहत नजीक दारूना नशामां युवके अकस्मात सर्ज्यो। नशामां बाइक चालके राहदारीने अडफेटे लीधो। राहदारीने अडफेटे लेता युवक इजाग्रस्त। पीधेल बाइक चालके स्थानिक लोकोए पकड़ी पाड्यो छे। दारूडिया बाइक चालकने कीम पोलीस मथके लई जवायो। इजाग्रस्त युवकने सारवार माटे मोकलवामां આવ્યો। बेफाम रफ्तारनो कहर जोवा मळी रह्यो छे। हवे तो बेफाम रफ्तार पर ब्रेकनी ताती जरूरियात छे। अमदावादमां ज 2 દિવસમાં हिट एंड रનમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। અમદાવાદમાં બોપલ રોડ પર અને મીઠાખડીમાં બેફામ રફતારના કહેરથી 5 લોકોના મોત થયા। તો ગુજરાતમાં પણ 2 દિવસમાં અલગ અલગ 6 બનાવો બન્યા, જેમાં ઝડપની સજા નિર્દોષ લોકોને મળી। ગઈકાલે અમદાવાદના બોપલ રોડ વસંત પાર્ટી પ્લોટ પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા। તાજેતરમાં મીઠાખડીમાં સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહન ચાલકોને અડફેટે લીધા, જેમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત तो एक महिलाનું મોત નિપજ્યું। ચાંદખેડામાં એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લીધો, જેમાં તેનું મોત થયું। આ તરફ ચાંદખેડામાં કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી, જેમાં 14 વર્ષના બાળકનું મોત થયું। અમદાવાદમાં ફરી તેજ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। શીલજ કેનાલ રોડ પર મોડી સાંજે બેફામ કાર ચાલકે બાઇકને અડફેટે લીધું। ગમખ્વાર અકસ્માતમાં 2 બાઇક સવાર યુવકોના મોત નિપજ્યા। મૃતક યુવકો કલોલના વતની હોવાનું ખુલ્યું છે। મૃતક યુવક વિશાલ ઠાકોર નાંદોલી ગામ અને ભગાજી ઠાકોર ડભોડા ગામનો હોવાનું ખુલ્યું। બંને યુવકો લગ્ન પ્રસંગમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગુજારો અકસ્માત સર્જાયો। પોલીસને અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। કાર ચાલક સાણંદના મોડાસર ગામનો શૈલેષ પટેલ હોવાનું ખુલ્યું। મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં અકસ્માતની 4 ઘટનાઓ બની છે, જેમાં 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। ત્યારે હવે રફતારના કહેર પર કાયદાની લગામ ક્યારે લાગશે તે એક મોટો સવાલ। જાણવા મળ્યું છે કે અર્ટિગા કાર ચાલક ફૂલ સ્પીડમાં હતો ને એમને હરફેટે લીધા છે અને ઉડાડે છે અને ઘસીડતો લઈ ગયો છે। જે એમના પરિવારને ન્યાય મળે અમારી માંગે એમ છે। અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ 2 નિર્દોષ યુવકોનો જીવ લીધો છે। ઘટના છે અમદાવાદના શીલજ કેનાલ રોડ પરની। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે અર્ટિગા કાર ચાલક હતો તેણે આ બાઇક પર સવાર 2 યુવકોને અડફેટે લીધા હતા અને બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં બંને યુવકોના મૃત્યુ નિપજ્યા હતા। કયા પ્રકારે આ અકસ્માત સર્જાયો છે તે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે, કારણ કે જે પ્રકારે આ ગાડીની હાલત જોવા મળી રહી છે, બાઇકની હાલત જોવા મળી રહી છે, તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે કેટલી સ્પીડમાં આ ગાડી હોઈ શકે છે, કારણ કે બંને એરબેગો છે તે પણ અહીં ખુલી ગઈ છે, એટલે સ્પીડમાં હોય તે સ્વાભાવિક અંદાજ લગાવી શકાય છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે બોપલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં જે કાર ચાલક છે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને બોપલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ સવાલ અહીં ઊભો થાય છે કે દિવસે ને દિવસે જે તેજ રફતારનો આતંક વધી રહ્યો છે તેના પર લગામ ક્યારે લગાવી શકાશે। કેમેરામેન વિમલ સૈરા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ચાંદખેડામાં અકસ્માતમાં બાળકનું મોત નિપજ્યું। પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી। ટેમ્પો નીચે દબાતા 14 વર્ષના બાળકનું મોત। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। સમગ્ર બનાવની વાત કરીએ તો બાળક ટેમ્પોમાં પિતા સાથે આગળ બેઠો હતો। અકસ્માત સર્જાતા પૂંઠા ભરેલો ટેમ્પો બાળક પર પડ્યો હતો, જેના કારણે શંકર ગુર્જરના શરીરે ઈજા થતાં તેનું મોત થયું। હાલ પ્રાથમિક તપાસમાં કારમાં દારૂની બોટલ નથી મળી આવી, પરંતુ ચાલક નશામાં હોવાની આશંકા હોવાથી મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે। ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પોલીસ મોડી પહોંચી હોવાના આક્ષેપ લાગ્યા હતા। ગંગારામ ગુજ્જર એ પોતાનો લોડિંગ ટેમ્પો લઈને જઈ રહ્યા હતા અને એમની સાથે એમનો 12 વર્ષનો દીકરો સાથે બેઠેલો હતો લોડિંગ ટેમ્પોમાં। ત્યારે એક ટાટા ટિયોગા ગાડી જે છે જેનો નંબર છે GJ01WM 1681, એના ચાલક તરુણભાઈ રાજેન્દ્રભાઈ પરમાર પોતાની ટિયોગા ગાડી પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી અને ટેમ્પોને ટક્કર મારતા
ટેમ્પો પલટી ખાઈ ગયેલો અને એમાં જે બાળક બેઠો હતો 12 વર્ષનો સગીર વયનો એ બાળકનું ત્યાં ઘટના સ્થળે અકસ્માત થવાથી મૃત્યુ થયેલ છે. આગળ વાત પાટીદારોને સલાહની. મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર. મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં તેમણે શીખ આપી. બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા, પેટ માટે જરૂર પડે તો જ જમીન વેચજો. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી નહોતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. ગામડાઓમાં હવે ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છીએ. રોડ પર છે એટલા મળે છે. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે. બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા જ નથી. દારૂ પીધેલા 15 પકડાઈ, એમાં 10 પટેલ સમાજના દીકરા. સુરતના મહિલા પીએસઆઈએ પોતાના જ સમાજને બતાવ્યો અરીસો. પાટીદાર સમાજના યુવાનો નશાના રવાડે ચડ્યા હોવાનો દાવો પાટીદાર સમાજના મહિલા પોલીસે કરતા ખળભળાટ મચી ગયો. સુરતના પાટીદાર સમાજના કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ પાટીદાર સમાજના યુવાનો આડે રવાડે ચડી ગયાની ચિંતા વ્યક્ત કરી. ખુલ્લા મંચ પરથી પાટીદારોને અપીલ કરતા કહ્યું કે દરરોજ જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાય છે, જેમાં 15માંથી 10 યુવાનો પાટીદાર હોય છે. દારૂમાં ટલ્લી થયા બાદ પણ આ યુવાનોને શરમ નથી આવતી અને ઉપરથી છોડાવવા અપીલ કરે છે. સાથે નશાખોરોને સીધું જ કહી દીધું કે આવા લોકોને કોઈ ભલામણ ન કરે, જે કરે છે તેને ન જોડવાની સૂચના આપી. આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે. તો સાથે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સાયબર ક્રાઇમના નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના છે. પાટીદારોના જ કાર્યક્રમમાં મહિલા પોલીસે પાટીદારોને આવડા રસ્તે ન જવા અપીલ કરી. પૈસા છે તો સારી જગ્યાએ વાપરવા વિનંતી કરી. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. તો એક તરફ ગોરધન ઝડફિયાએ પાટીદારોને સલાહ આપી કે સંસ્કારો જ અમારી ઓળખ છે અને એ સંસ્કારોને આગળ વધારવા જોઈએ. અન્ય જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે તેમાં જે પાટીદાર યુવાનો જઈ રહ્યા છે, અવળા માર્ગે જઈ રહ્યા છે, ત્યાંથી પરત ફરે અને ફરી એક વખત જે પરંપરા છે, જે સંસ્કારો છે તેની તરફ વળે. બીજી તરફ ઉર્વિશાબેનને આપ સાંભળી રહ્યા હતા, મહિલા પીએસઆઈ છે તેઓ, તેમણે સમાજને અરીસો બતાવ્યો કે કઈ રીતે તેઓ જ્યારે ફરજ પર કાર્યરત હોય તો જે 15 દારૂડિયાઓ પકડાય છે તેમાંથી 10 પાટીદારોના દીકરાઓ હોય છે. એટલે હવે એ
સમય આવી ગયો છે કે તમામ યુવાનોને જાગૃત કરાય.